જય માતાજી મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ માતા પાર્વતીની એવી અદ્ભુત અને લાગણીસ્પર તપસ્યાની કથા, જેણે સ્વયં મહાદેવને પ્રસન્ન કરી દીધા હતા। આ વાર્તા આપણને શીખવે છે કે અડગ વિશ્વાસ, નિષ્ઠાવાન ભક્તિ અને ધીરજથી કોઈ પણ અશક્ય કાર્ય શક્ય બની શકે છે। તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ કથામાં છુપાયેલો એક એવો જીવન મંત્ર છે જે તમારા જીવનમાં પણ સુખ, શાંતિ અને સફળતા લાવી શકે છે। જો તમને આવી ધાર્મિક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો હવે શરૂ કરીએ માતા પાર્વતીની પવિત્ર અને પ્રેરણાદાયી તપસ્યાની દિવ્ય કથા। હર હર મહાદેવ। પાર્વતીજીની અખંડ તપસ્યા, અડગ ભક્તિ અને સાચા પ્રેમની લાગણીશીભર વાર્તા। હિમાલયના રાજા હિમવાન અને માતા મેમાને એક સુંદર, તેજસ્વી અને ગુણવાન પુત્રીનો જન્મ થયો। તેનું નામ રાખવામાં આવ્યું પાર્વતી। બાળપણથી જ પાર્વતીના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ હતો। રમકડા સાથે રમવાને બદલે તે માટીનું શિવલિંગ બનાવી તેની પૂજા કરતી। સૌને લાગતું કે આ બાળકીનો જન્મ કોઈ વિશેષ કાર્ય માટે થયો છે। સમય જતાં પાર્વતી યુવાન બની। એક દિવસ દેવર્ષિ નારદ તેમના મહેલમાં આવ્યા। તેમણે પાર્વતીજીને આશીર્વાદ આપતા કહ્યું, પુત્રી, તારો જીવનસાથી સ્વયં મહાદેવ બનશે, પરંતુ તેમને પામવા માટે તારે કઠોર તપ કરવું પડશે। આ સાંભળીને પાર્વતીના મનમાં અડગ સંકલ્પ જાગ્યો। માતા પિતાએ સમજાવ્યું કે જંગલમાં તપ કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ પાર્વતીનો નિર્ણય અડગ હતો। તેણે વિનમ્રતાથી કહ્યું, જો સાચી ભક્તિ હોય તો દરેક મુશ્કેલી સરળ બની જાય છે। પાર્વતી જંગલમાં પહોંચી। તેણે મહાદેવનું સ્મરણ કરતા તપ શરૂ કર્યું। શરૂઆતમાં તે માત્ર ફળ ખાઈને જીવન જીવતી હતી, પછી માત્ર પાંદડા પર રહી। અંતે તેણે પાંદડા પણ છોડીને માત્ર ભગવાનના નામના સહારે તપ કરવાનું શરૂ કર્યું। ગરમી, વરસાદ અને કડકડતી ઠંડી, કોઈ પણ પરિસ્થિતિએ તેની ભક્તિને ડગાવી શકી નહીં। દેવતાઓ પણ પાર્વતીની તપસ્યા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। બીજી તરફ ભગવાન શિવ જાણતા હતા કે પાર્વતીની ભક્તિ નિષ્ફળ છે, છતાં તેમણે તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। એક દિવસ ભગવાન શિવ વૃદ્ધ સાધુના વેશમાં પાર્વતીની પાસે આવ્યા અને બોલ્યા, પુત્રી, તું કોના માટે આટલું કઠિન તપ કરે છે? પાર્વતીએ નમ્રતાથી જવાબ આપ્યો, હું ભગવાન શિવને મારા પતિ તરીકે પામવા માટે તપ કરી રહી છું। વૃદ્ધ સાધુ બોલ્યા, શિવ તો ભસ્મ ધારણ કરે છે, ગળામાં સાપ રાખે છે, સ્મશાનમાં રહે છે, આવા વર માટે તું કેમ તપ કરે છે? આ શબ્દો સાંભળીને પણ પાર્વતી શાંત રહી। તેણે દૃઢ અવાજમાં કહ્યું, મહાદેવનું સાચું સ્વરૂપ દુનિયાથી પર છે। તેઓ કરુણાના સાગર છે, ભક્ત વત્સલ છે। હું મારા આરાધ્ય વિશે એક પણ અપમાનજનક શબ્દ સાંભળી શકતી નથી। એટલું કહેતા જ વૃદ્ધ સાધુનું સ્વરૂપ બદલાઈ ગયું। સામે સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા। પાર્વતી આનંદથી તેમની ચરણોમાં નમી ગઈ। ભગવાન શિવ પ્રસન્ન થઈ બોલ્યા, હે પાર્વતી, તારી ભક્તિ, તારી ધીરજ અને તારા અડગ વિશ્વાસે મને પ્રસન્ન કર્યો છે। આજે હું તને મારી અર્ધાંગી તરીકે સ્વીકારું છું। થોડા સમય પછી દેવો, ઋષિઓ અને સમગ્ર સૃષ્ટિની ભગવાન શિવ અને માતા પાર્વતીનો ભવ્ય વિવાહ થયો। આ દિવ્ય મિલન માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ ભક્તિ અને પરમાત્માના મિલનનું પ્રતીક બની ગયું। આ વાર્તાનો સંદેશ એટલું કહેવા માંગુ છું, જીવનમાં જો વિશ્વાસ અડગ હોય, ભક્તિ નિષ્ઠ હોય અને ધીરજ ક્યારેય ન છોડીએ તો ભગવાન યોગ્ય સમયે આપણા પ્રયત્નોનું ફળ જરૂર આપે છે। પાર્વતીજીની તપસ્યા આપણને શીખવે છે કે સાચો પ્રેમ, સાચી ભક્તિ અને અડગ સંકલ્પથી અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બની જાય છે।
જય ભોળાનાથ. હર હર મહાદેવ. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.